ચાલો અમે જો આમાં અહીંયાથી પણ શોર્ટકટ આપણે જવું હોય તો ધીસ ઇઝ રિયલ નેચરલ. આ જો સાપનું ઓલ જો પૈડા લાગ્યું નહીં સાપ. ઓલો સાપનો આ કેકડાનો હે બીચ ઉપર. વાહ, સોનાનું મંદિર છે એટલું પ્રોટેક્ટ ભગવાન. આમ મારું મોઢું જોઈને ખબર પડી જશે. આમ જો આંખો બાખો સોજી ગઈ છે. અને ચાલો અમે જઈએ છીએ બહાર બીચ ઉપર અત્યારમાં. ધીસ ઇઝ રિયલ નેચરલ. યસ. ચાલો અમે આવી ગયા છીએ અહીંયા ચાલવા માટે ઋષિકોંડા બીચ. અમારે ઘર પાસે નહોતું હાલવાનું. હવે ઘર પાસે બરાબર બીચ નથી. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તે નિકુંજ, હું એકલી નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ બધાને. માઉન્ટેન સામે મંદિર છે તિરુપતિનું. એ મંદિર આપણે જઈ આવ્યા છીએ, ખબર છે ને? બહુ પહેલાં આવ્યા ત્યારે શરૂઆતમાં. આ ઉપર જો આ કંપની છે ઉપર. હા ઓલું જ છે ને, વેલનેસ કંપની છે ને. એક કંપની છે વેલનેસ. હા તો ઓલી વિલા નથી? ઓલું વિલા નહીં, એ કંપની છે. અચ્છા, જો અહીંયા ગાઈસ કંપની છે ને વેલનેસ. આપણે અહીંયા દરિયો આમ નજીક આવી ગયો ને કાંઠાની, એટલે દેખાવા માંડ્યો. ઓલો તો દૂર દેખાતો ને પહેલા, હવે રોડ ઉપર આવેલા જતો તેમ લાગે હાવ બાજુમાં છે દરિયો. આ રોડ નવો નવો ખુલ્લો છે હજી, હે ને? હા રોડ છે જૂનો પણ બંધ કરી દીધો. એ કામ હાલતું હશે એટલે કર્યો હશે ને. તો ના, પેલા સરકાર ટીએમસી ની સરકાર હતી ને, હા, એટલે એને ઉપર એનો કંઈક સીએમ રેસિડેન્સ બનાવ્યું હતું. એટલે એને બધું બંધ કરી દીધો. પહાડ આખો ઘરનો કરી લીધો હતો એને. હા, પહાડની આજુબાજુનો રોડ આખો પહાડ એને સરકારે ઘરનો કરી લીધો હતો. પછી સરકાર બદલી ને હવે બધું કબજામાંથી છોડાયું. બધું આવડવા પહાડ ને રોડ ને એ મોટો બધો સીએમ હાઉસ બનાવ્યું છે, એ બધું કબજામાંથી છોડાયું. તો એ તો એનું કરી લીધો સરકારે. વચ્ચે મસ્ત જો કેટલા પેલા પથરા છે મોટા મોટા. હે પેલું મસ્ત. આપણા ઘર પાસે આવું નથી. આપણા ઘર પર આ એકદમ આમ ઢાળ છે ને, આ રસ્તો આમ નીચો પડે ને આમ આ પહાડ ને એમ થાય કે દરિયામાં હાલીને જાય છે આમ, એવું લાગે છે નહીં? તો છોકરીઓને સૂતી મૂકીને અમે હાલવા આવી ગયા છે અહીંયા. એને શું હોય? અને નિકુંજ એકલા આવતા હોય ક્યારેક, કા નિકુંજ? હા, હું અહીંયા નો આવતો. હું તો આમ અહીંયા નહીં, એટલે એ હાલવાનો આવે. બાઇક લઈને ચક્કર મારીને આવી જતું પાછું. આ જે બાઇક માંથી વેટેથી લઈ આવવા નહોતા દેતા એટલે હાલીને જાય છે. નહીતર તો જે હાલીને જ જવું. બાઇક હોય તો જાય. જો સૂર્યનો પ્રકાશ પડે પણ સૂર્ય નથી દેખાતો, જોયું? વાદળ છે ને એટલે. હા પણ એટલો જ પ્રકાશ પડે. આમ જો કેટલું વાદળ ખુલ્લું હોય છે ને. ઓલું જો આમ જો બોટ જાય માછીમારોની, કેટલા આમાં 7-8 જણા છે. માછલી પકડ. ચાલો અમે જો આમાં અહીંયાથી પણ શોર્ટકટ આપણે જવું હોય તો નીચે ઉતરી છીએ અમે. હિચકો હે? તૂટે નહીં હો, જોજો. મોટા માટેનો છે ને, મજબૂત છે, મજબૂત, નહીં વાંધો આવે. હા, મજા આવે છે ચકવાની. એ બીચ છે, બીચ ઉપર. વાહ,
જો પૈડા લાગ્યું નહીં સાપનું હોલ જો. કોને કીધું તમને સાપનો હોલ? આ જો સાપે જ અહીંયા જો કાઢેલી છે. આવો જોઈએ સાપનો હોલ. એવું હોય? નિકુંજ ને એ બધી વધારે ખબર હોય નહીં. જો આવો સાપ જ કાઢે. આ કેકડાનો લાગે છે કાઢેલી. ઓલો સાપનો આ કેકડાનો. આમ ભેગા રહેતા કેદી બહુ વર્ષો પહેલા એટલે ખબર હોય ને કેનો હોલ કોનો. ભેગા રહેતા. હાલો બીચ ઉપર. હવે મસ્ત સૂર્ય દેવતા દેખાઈએ. પગ ભીના જ કરો ન ગમે. સ્પેશિયલ નાવા માટે આવે હો લોકો. જો કપડા લઈને નીકળ. રિયલ સ્ટોન કહેવાય. શોર્ટ વિડીયો લાવતા હોય એમાં ખબર ઓલું આમ બે શંખ ખોલીને અંદરથી મોતી નીકળે મસ્ત મજા. એવા શંખ હોય હો અહીંયા ખબર ને આગળ. અમે ખોઈલા હતા એકવાર પણ અંદર કાંઈ હોય નહીં. આપણે આગળ વાર ખોઈલા હતા મોતી ગોતવા આવ્યા હતા. મમ્મી ની આવ્યા ને તો શંખ લઈને માળાથી ખોઈલા બધે શંખ. રિયલ મોતી ક્યાંય કાંઠે થોડા હોય, અંદર જવું પડશે. કેવડા કેવડા મોજા આવે છે. જો કોઈને કેકડો બતાવો હોય ને તો જોરિયો કેકડો ક્યાં છે? આની અંદર હે જો હું માર્યો કેકડો ક્યાં દેખાઈ ગયો? આની ઊંચ છે. જો આયો કેકડો. આપણે પધરાવાનું હતું, લઈ આવ્યા તો પધરાવે જ. આપણને ક્યાં ખબર હતી આપણે ક્યાં નીકળશું. નિકુંજ હાલ્યો. વાવ થેન્ક યુ. કડવા હાથ નો થઈ ગયો. કાનમાં નાખી દે. હે લાંબો જોઈ દાંડલો જો. અને આપણે આમથી ઉતરા પાણામાંથી. પબ્લિક મોડું મોડું આવે. ચાલો હવે અમે જાય છીએ રિટર્ન. ચાલો મસ્ત બ્યુટીફુલ નજારાને માણતા માણતા. આખો બીચ છે નિકુંજ આમ કન્ટિન્યુઅસ બીચ છે. આમ આમ દૂર સુધી હોતે બીચે બીચ જ છે બધો કિનારો. વાવ મસ્ત. પણ થોડો ઘણો આગળ પાછો હોય. સન દેખાવ માંડ્યો. હાલી એટલે ગરમી થઈ નહીં. હાલી એટલે ગરમી થાય. હવે ગરમી થઈ ગઈ. અહીંયા તેટલી ઠંડી પાછી છે નહીં. જોલી બોયડી વચ્ચે છે ને એમાં બોર આવ્યા કાચા. આ પહાડ, હા પછી જંગલ, હા અને પછી દરિયો. વાવ કેટલું મસ્ત નેચરલ બ્યુટી. નેચરલ બ્યુટી. આ જંગલ દરિયો બધું ભેગું. પહાડની નીચે પહાડ નીચે બતાવો બધાને બતાવો. પહાડ પછી નીચે જંગલ આટલા એરિયામાં. યસ. પછી દરિયો સીધો. હા પછી સામે પહાડ ઉપર મંદિર. સામે મંદિર. એટલે મસ્ત નેચરલ. અને ત્યાં જો ઊંચો ઊંચો ટાવર કોકે ખડકી દીધો. બિલ્ડિંગ બે પહાડોની વચ્ચે બિલ્ડિંગ. હા. સામે તિરુપતિનું મંદિર છે. તિરુપતિ બાલાજી વાળું મોટું મંદિર નહીં. હા તિરુપતિ નાનું મંદિર. તિરુપતિ તો અમે જઈએ આપણે ત્યારે વ્લોગિંગ કરતા નહોતા. 11 કલાકે આપણે દર્શનનો વારો આવ્યો. કા 11 કલાક. 11 કલાક અમે ઊભા ને બેઠા ને મતલબ લાઈનમાં બેઠા આરામ. ક્યારેક ક્યારેક તો અમુક લોકો એમ કહેતા હોય 2 દિવસ થઈ જાય ત્યાં દર્શન કરવામાં. પણ ત્યાંના દર્શન એટલે કા જોરદાર. બાકી આખું પહાડોની વચ્ચે મંદિર છે. આખું સોનાનું. પણ બહારથી ક્યાંયથી દેખાય જ નહીં. અંદર સાવ જાય ત્યારે દેખાય. કા અંદર આમ બધી બાજુ પહાડ ને અંદર મંદિર છે આખું. એટલું સોનાનું મંદિર છે એટલું પ્રોટેક્ટ ભગવાને આમ નેચરલી પ્રોટેક્ટ કરીને રાખ્યું હોય. એ રીતના છે ખાડામાં. હાવ આ રસ્તો ક્યાં જાય આમ ઉપર? આ પેલા ઓના ઘરે સીએમ હાઉસમાં.
અચ્છા લેડીઝ ચાલો ગરમ પાણી નિકુંજ ખૂણો પકડી લીધો છે હે ને લ્યો ગરમ પાણી થેન્ક યુ. વેલકમ તો કરીને આવ્યા ઢોસાનો ચા જો અહીંયા ચા મૂકી દીધી છે ધીમા ગેસે ચા મૂકી દીધી છે એટલે પાકશે ગરમ પાણી પી લઈ પછી ચાનો વારો મારું મોઢું જોઈને ખબર પડી જશે આમ જો આંખો બાખો સોજી ગઈ છે અને ગળું બેસી ગયું છે ચાલો ગાઈસ તો વાગી ગયા છે બપોરનો 1 અને આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવા માટે તો રસોઈમાં શું બનાવવાનું છે આપણે મીસુ મનપસંદ ખીચડી. તો ભાત વઘારવા છે આપણે ત્યાં બધું કટિંગ ચોપિંગ થઈ ગયું છે આ સલાડ માટે કર્યું છે ભાત પલાળી દીધા ચાલો વઘારી નાખી ફટફટ તો મજાના દિવસે એવું જોઈએ કે દાળ ભાત હોય કે વઘારેલા ભાત હોય કે એવું જોઈએ કંઈક નાસ્તો કર્યો હોય મોડો એટલે ભૂખ લાગી છે ભૂખ તો લાગી જો 2:30 વાગી ગયા છે. હાલો હાલો જલ્દી જમવા તો જમવાનું 1:30 વાગ્યાનું બનાવ્યું છે પણ જમવા નથી બેસતા કોઈ હા બૈરું નથી ગરમ તો ગાઈસ જો અહીંયા જમવાનું રેડી છે અહીંયા વઘારેલા મસ્ત ચટપટા ભાત આજે આમાં આમચૂર નાખીને બનાવ્યા મસ્ત ટેસ્ટી ડિલિશિયસ અને અહીંયા છે મૂળા ડુંગળી ટમેટાનું કાચું છે અહીંયા કાકડી છે પછી અહીંયા અથાણું અને દાણા છે દ્રષ્ટિબેનનું અથાણું છે મસ્ત જોરદાર અને અહીંયા છે આ તો સવારની ચટણી છે ને બે બેનો માટે ઢોસા લઈ આવ્યા હતા ઠંડી ઠંડી છાશ છે તો અમે નાસ્તો કરીને આવ્યા ને બે બેનો માટે ઢોસા પાર્સલ કરતા આવ્યા હતા એટલે એ ચટણીઓ વધી છે હવે કોઈ ખાશે તો નહીં પણ હવે ત્યાં પડી છે તો ભાવે તો ખા ખા કઢી જ હોય આમ તો એ ઓલી એક પીડી તો અને બીજી હોય ટોપરાની હોય મસ્ત હોય તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:30 અને હું હજી જો અહીંયા છું રૂમમાં એક વિડીયો એડિટ કરીને અપલોડ કરી દીધો અને બીજો એડિટ કરું છું આજે અને મારી હાલત શરદીથી એટલી ખરાબ થઈ ગઈ છે કે વાત પૂછોમાં તમને અને છોકરાઓએ બનાવ્યા હતા મમરા તો મીશુ છે ને મને મમરા આપીને ગઈ છે જો તો થોડાક એવા મેં કીધું લાવ ખાઈ લઉં શરદી છે તો કંઈ ભાવતું છે નહીં પણ થોડાક ખાઈને પાણી પી તો કંઈક મજા આવે તો વિડીયો એડિટિંગ થઈ જાય પછી જોઈએ શું રસોઈ બનાવવાની છે અને આ ગળું છે ને પકડાઈ ગયું છે આખું એવું છે શરદીનું આ બધું છે ને ભારે ભારે થઈ ગયું છે એવી કંઈક હાલત થઈ ગઈ છે તો તબિયત થઈ ગઈ છે ખરાબ આજે આપણી એવી કંઈક હાલત થઈ ગઈ છે તો તબિયત થઈ ગઈ છે ખરાબ આજે આપણી ચાલો અહીંયા અમારું જમણવાર ચાલુ થઈ ગયું છે બટેટાનું શાક ને ભાખરી અથાણું છે અહીંયા બધું છે સલાડ જો કાકડી ને બીટ ને હળદર લઈ લેજો ને કોઈ મીસુ હળદર લઈ લ્યો તમે મારી બને છે ભાખરી બસ એક બાકી છે હવે ફ્રી થઈ ગયા પછી મેડિટેશનમાંથી આવી ગયા અને માન્યાને આજ મૂકીને ગયા હતા અમે નહીં માનું શું કરતી હતી તું માનું ટીવી જોતી હતી બીક લાગતી હતી હે એમાં માન્યા લાઈટ વહી ગઈ હોય તો હવે રહેતી નહીં હોય એકલી માનું બેન જો આરામ કરે છે અને અહીંયા મીસુ માન્યાના પ્રોજેક્ટ બનાવે છે જો એટલે પ્રોજેક્ટ મમ્મી પપ્પાને બનાવને પણ હવે મીસુ હે તો મીસુ બનાવે તો અહીંયા ચાલે છે માન્યાના પ્રોજેક્ટ અને કાલે માનું બેન તમારે સ્કૂલે જવાનું છે બેગ પેક કરો ચાલો ઇરેઝર પેન્સિલ છે તો અહીંયા હાલે જો જેઠાલાલ ઈ જો જેઠાલાલ હેપી બર્થડે જોતી હતી અમે આવ્યા ને ત્યારે નહીં માન ચાલો મારે પીવાની છે દવા તો આમાંથી દવા લઈ લઉં જો દવા આપણે કાઢી લીધી છે તો દવા ઓહો એટલી બધી પીવાની છે શરદીથી હાલત થઈ ગઈ છે ખરાબ દવા પીવી પડશે અને પીને સૂઈ જાય હવે આજે કાલનો ઉજાગરો છે સવારે વહેલા ઉઠી ગયા આજે છે ને અલાર્મ બંધ કરતા ભૂલી ગઈ હતી હું
તો અલાર્મ વાગ્યો ને તો બધા મારી નિકુંજની ઊંઘ ઉડી ગઈ. માન્ય મિશ્રી સૂતી હતી એટલે અમે પછી સવારે બીચ ઉપર વયા ગયા. કીધું ચાલો નીંદર ઉડી ગઈ છે તો હવે નિકુંજ તો જાતા જ હોય ઘણી વાર. ઈ રોજ કહે મને હાલ હાલ પણ હું જાઉં નહીં. એટલે કે આજ મજા આવી તો હવે રોજ જાશું કે નિકુંજ એમ કીધું મેં ના ના રોજ તો નહીં પડે. કાલથી માન્યની સ્કૂલ ખુલી જાય, બધાને સવારે ટિફિન હોય, લંચ બોક્સ હોય.